નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુરત મુન્દ્રા વચ્ચે સીધી વિમાની સેવા 26 એપ્રિલથી શરૂ થશે। જાણો વિગતવાર સમયપત્રક। સુરત અને મુન્દ્રા વચ્ચે નવી સીધી ફ્લાઇટ સેવાની જાહેરાત। આ સેવા માટે બુકિંગ શરૂ થઈ ગયું છે। નવી સેવા 26 એપ્રિલથી શરૂ થશે અને સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ 5 દિવસ કાર્યરત રહેશે। સમયપત્રક મુજબ સુરતથી ઉપડતી ફ્લાઇટ્સને મુન્દ્રા પહોંચવામાં લગભગ 1 કલાક અને 10 મિનિટનો સમય લાગશે। ફ્લાઇટ શેડ્યુલ: સુરતથી મુન્દ્રા રવિવાર, સોમવાર, શુક્રવાર બપોરે 3:25 વાગ્યે પ્રસ્થાન અને બપોરે 4:35 વાગ્યે આગમન। મંગળવાર, બુધવાર બપોરે 12:15 વાગ્યે પ્રસ્થાન અને બપોરે 1:15 વાગ્યે આગમન। આ રૂટ પરની બધી ફ્લાઇટ્સ નોન સ્ટોપ હશે અને ફ્લાઇટ નંબર 55625 હેઠળ સંચાલિત થશે। રિટર્ન શેડ્યુલ: મુન્દ્રાથી સુરત, મુન્દ્રાથી ફ્લાઇટ્સ બધા કાર્યકારી દિવસોમાં એક જ સમયે કાર્યરત રહેશે। સવારે 10:45 વાગ્યે પ્રસ્થાન અને સવારે 11:55 વાગ્યે ફ્લાઇટ નંબર 55624। સાંજે 6:42। સુરત સ્ટાર એર દ્વારા સુરત અને મુન્દ્રા વચ્ચે નવી સીધી ફ્લાઇટ સેવાની જાહેરાત સાથે કચ્છ પ્રદેશની મુસાફરી ઝડપી અને વધુ અનુકૂળ બનવાની તૈયારી છે। સેવા માટે બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે। નવી સેવા 26 એપ્રિલથી શરૂ થશે અને અઠવાડિયામાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર કાર્યરત રહેશે। સમયપત્રક મુજબ સુરતથી ઉપડતી ફ્લાઇટ્સને મુન્દ્રા પહોંચવામાં આશરે 1 કલાક અને 10 મિનિટ લાગશે। દર્શક મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।